વરાછા હીરાબાગ ખાતે રહેતા અને પર્વત પાટિયા ખાતે દવાખાનું ધરાવતા તબીબને વિશ્વાસમાં લઈ ટૂર બુક કરાવી રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરનાર ટૂર ઓપરેટર વિરુદ્ધ તબીબે આક્ષેપો કર્યા હતા। વરાછા હીરાબાગ ખાતે રહેતા અને પર્વત પાટિયા ખાતે મસરામ ક્લિનિક નામે દવાખાનું ધરાવતા ડોક્ટર અમિત માવાણીએ વર્ષ 2013ના નવેમ્બર માસમાં અડાજણ ખાતે આવેલ મેવાડ ટુરિઝમમાં ટૂર બુક કરાવ્યો હતો અને તે પેટે રૂપિયા 41,000 પણ એડવાન્સ આપ્યા હતા। જોકે ત્યારબાદ મેવાડ ટુરિઝમના માલિક રવિ મહેતાએ પોતાના ત્યાં સર્વિસ ટેક્સના દરોડા પડ્યા હોવાનું જણાવ્યું હતું અને તમામ ટૂર કેન્સલ થયું છે, સાથે તમારા પૈસા થોડા સમયમાં આપી દેવા તેમ કહી ચેક આપ્યા હતા। જોકે મેવાડ ટુરિઝમના માલિક રવિ મહેતાએ આપેલા ચેક પણ રિટર્ન થતા ડોક્ટર અમિત માવાણીએ પૈસા માંગતા તેમની ઓફિસે ગયા હતા, તો અન્ય 10 થી 15 લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું હતું। જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયેલા ડોક્ટર અમિત માવાણીએ પોલીસે પણ આ ગ્રાહક સુરક્ષાનો કેસ છે તેમ કહી ફરિયાદ લીધી ન હતી। જોકે હજુ પણ મેવાડ ટુરિઝમ ચાલુ હોય અને લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનો આક્ષેપ ડોક્ટર અમિત માવાણીએ કેમેરા સમક્ષ કર્યો હતો। મારું નામ ડોક્ટર અમિત માવાણી। હું હીરાબાગ વરાછામાં રહું છું અને ભવાની ઇન્ડસ્ટ્રીમાં દવાખાનું ચલાવું છું। હા, મેં નવેમ્બર 2013માં મેવાડ ટુરિઝમમાં ટૂર બુક કરાવેલો એણે 41,000 રૂપિયા કેશ આપેલા અને પછી એણે મારે ત્યાં સર્વિસ ટેક્સની રેડ પડી છે એવું કહીને ટૂર કેન્સલ કરેલો અને તમારા પૈસા 1-2 દિવસમાં આપી દેશે એમ કરીને મને ચેક આપેલા, ચેક રિટર્ન થયા અને પછી પૈસા પાછા નથી આપતો। અને રવિભાઈ મહેતા અડાજણમાં જ રહી છે। હા, એ અડાજણમાં જ એની ઓફિસ છે અને અડાજણમાં જ રહી છે। હવે હું જાણું 10 થી 15 જણાને તો હું જાણું છું, પણ આંકડો ઘણો મોટો છે અને આજની તારીખમાં પણ એની ઓફિસ ચાલુ છે અને લોકોને ચીટ કરવાનું ચાલુ છે। હું પોલીસ સ્ટેશનમાં 3 થી 4 વખત ગયો તો પોલીસે ફરિયાદ લેવાની ના પાડી અને કીધું કે આ ગ્રાહક સુરક્ષાનો મામલો છે, તમે ત્યાં જાઓ। એટલે મેં 2 વખત અરજી કરેલી પણ પોલીસ ફરિયાદ થઈ નથી। એ કે કોર્ટ કેસ ચાલે છે તમારો, તો એ કોર્ટ મેટર છે, કોર્ટ મેટર ચાલે છે એટલે તમારો FRI થાય નહીં, પૈસાની લેતી દેતીનો મામલો છે એટલે તમારે કોર્ટમાં જવું પડશે। અને આજની તારીખમાં પણ લોકોને એ ચીટ કરે છે અને એને કોઈ રોકવાવાળું છે નહીં આજની તારીખમાં। ત્યારે હવે ટૂરના નામે લોકો સાથે છેતરપિંડી કરાય છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરાવે તેમ હાલ તો લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।